રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા. અનોખા એટલા માટે કારણ કે લગ્ન સ્મશાનમાં કરવામાં આવ્યા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું. રામોદ ગામના વતની મનસુખભાઈ રાઠવાના પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને એક બાજુ રાખીને આ નિર્ણય લીધો હતો. અને આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી. જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશગુન છે, લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે. પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી. બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે. રામોદ ગામની પાયલ રાઠોડના લગ્ન જય સરવૈયા સાથે યોજાયા હતા, જેમાં કમર કોરડા ગામથી રામોદ ખાતે જાનનું આગમન થયું હતું. આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો. મોહરત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે લગ્ન કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓએ ભૂત પ્રેત બની કર્યું હતું. સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા. આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ. વરરાજાની જાન કમરકોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી, જેમાં રામોદની કન્યા પાયલ રાઠોડે કાળી સાડીના વેશમાં ડીજેના તાલે સામૈયું કર્યું હતું. વરકન્યાની લગ્નવિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાઈ હતી. આ સમગ્ર લગ્ન અંગે વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો. બધાએ કાળા કપડાં પહેરીને વરરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે. અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે. આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે, વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે. અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી. બંને પરિવારના મતે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ આ લગ્ન સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે.